હવે જોઈએ આપણે આયુર્વેદની ઋતુચર્યાઓ વિશે. તો આયુર્વેદની ઋતુચર્યાઓમાં પણ મિત્રો બહુ સમજવાવાળી વાત છે. જેમ જેમ ઋતુ બદલાય એમ આયુર્વેદે એના આહાર વિહારને બદલાવ આપ્યો છે. દરેક ઋતુના પોતાના ખોરાકો છે, દરેક ઋતુ પોતાનો પહેરવેશ છે, દરેક ઋતુમાં સૂવા બેસવા, દિવસે શું કરવું, રાત્રે શું ન કરવું, એના બધા બહુ મોટા સ્પષ્ટ અને દીવા જેવા ઉલ્લેખો છે મિત્રો. જેમ કે આયુર્વેદે દિવા સ્વપ્ન એટલે કે બપોરની ઊંઘનો બહુ મોટો વિરોધ કર્યો છે. બપોરની ઊંઘ લેવી જ ના જોઈએ, દિવા સ્વપ્નનો બહુ વિરોધ કર્યો છે. એમાં મેદસ્વી વ્યક્તિઓ, જેને વધારે મેદ છે, કફના રોગો છે, શરદી સળેકમ છે, એવા લોકોએ બપોરની ઊંઘ ક્યારે પણ ન લેવી જોઈએ. સામાન્ય જને તો લેવી જ ન જોઈએ, પણ છતાં પણ એક જગ્યાએ એને અપવાદ એવો, આખો આયુર્વેદ અપવાદોને તમને ક્યારેક તો એમ લાગે કે આયુર્વેદ બે બાજુની વાતો કરે છે. એ આયુર્વેદ એવું કહ્યું છે કે ગ્રીષ્મ એટલે ઉનાળો અને ભાદ્રપાદા એટલે ભાદરવો મહિનો, 2 મહિનામાં બપોરે ફરજિયાતપણે આરામ એટલે ઊંઘ કરવી અને કરવી. ઘણી વખત આપણને આશ્ચર્ય થાય છે, જે આયુર્વેદ દિવસે ઊંઘવાની મનાઈ કરે છે એ જ આયુર્વેદ બીજી બાજુ જેઠ મહિના અને ભાદ્રપાદામાં બપોરની ઊંઘ બતાવે છે. તો ત્યાં પણ ઋષિમુનિઓ બહુ સરળ કારણો આપ્યા છે કે એક તો જેઠ મહિનાનો દિવસ ખૂબ લાંબો અને બહુ ઉગ્ર હોય છે. બપોરનો જે તાપ છે 12થી માંડીને 1-2 વાગ્યા સુધીનો, એ તાપ બહુ સંતાપજનક હોય છે. અને સનસ્ટ્રોક થવાના આપણા ત્યાં જો પુષ્કળ કિસ્સાઓ બને છે, શરીરમાંથી પાણીનું એકદમ ઘટી જવાના કિસ્સાઓ બન્યા છે. આના લઈને શરીરના કેટલાય ભીતરી અવયવોને નુકસાન પહોંચે છે. એટલે આ સમય દરમિયાન આયુર્વેદે સ્પષ્ટતા કહ્યું છે. અને બહારના વાતાવરણની જે ગરમી છે એ અંદરની રસ ધાતુઓ અને ખાસ કરીને જલીય તત્વોને સૂકવવાવાળું હોય છે. એટલે જે તે સમયે આટલી બધી પાણીની સુવિધાઓ નહોતી, ત્યારે પાણી ઓછું પીવામાં આવતું, અને એવો વ્યક્તિ જો ધૂપમાં કામ કરવામાં આવે તો એને સનસ્ટ્રોક તો લાગે, પણ એ ઉપરાંત શરીરના જલ તત્વનો પણ કમી થવાથી બીજા કેટલાક અજ્ઞાત પ્રકારના રોગો ઉત્પન્ન થાય, જ્યાં અગ્નિ તત્વનું પ્રાધાન્ય બને. એટલે પિત્ત પ્રકૃતિની જે વ્યક્તિ હોય, જેના શરીરમાં ઉષ્મા વધારે રહેતી હોય, જેના હાથ પગના તળિયા બળતા હોય, પેશાબમાં ઊનવા બળતરા થતી હોય, આંખો લાલ રહેતી હોય, એવા વ્યક્તિઓ તો ઉનાળામાં ખાસ કરીને આ 1 કલાકની નિંદ્રા, આયુર્વેદે સ્પષ્ટતા કહ્યું છે કે પિત્તવાળાએ બપોરે 1 કલાકની નિંદ્રા ભાદ્રપાદા મહિનામાં અને જ્યેષ્ઠ મહિના એટલે જેઠ મહિનામાં કરવી રહી. ભાદ્રપાદા એટલે ભાદરવો મહિનો પણ આપણા ત્યાં સંતાપનો મહિનો કયો છે, અને આપણા ત્યાં કેટલાય લોકો ભાદરવા મહિનામાં બાવા બની ગયાના દાખલા છે. એટલે ભાદરવો મહિનો પણ એટલો બધો સંતાપકારક અને ઉગ્ર તાપવાળો હોય છે. ક્યારેક તો ઉનાળાના તાપ કરતાં પણ ભાદરવાનો તાપ આગળ વટી જાય હોય છે. અને ચામડી ઉપર જો ભાદરવાનો તાપ લાગે તો આપણને ચામડી બળતી હોવાના પણ અહેસાસો થાય છે. આવા સમય દરમિયાન પણ આયુર્વેદે સ્પષ્ટતા કહ્યું છે કે ભાદરવા મહિનામાં પણ બપોરે ઊંઘ લેવી ફરજિયાત છે, જેને અનુકૂળ હોય એને. ત્યાં મેદસ્વી વ્યક્તિ હોય, કફના દર્દી હોય તો મનાઈ છે જ, પણ એ સિવાયના તમામ લોકો આ બપોરની નિંદ્રા ભાદરવા મહિના અને જ્યેષ્ઠ મહિનામાં લઈ શકે છે. બાકીના સમયમાં બપોરની નિંદ્રાનો નિષેધ છે. એમાં એ ફાગણ મહિનામાં વસંત ઋતુમાં, ખાસ કરીને જ્યારે કફની ઋતુ ચાલે છે, અત્યારે જે આ ઋતુ ચાલી રહી છે, આ ઋતુની અંદર બપોરની નિંદ્રાનો સ્પષ્ટતા વિરોધ થયો છે. કારણ કે બપોરની ઊંઘ કફ વધારવાવાળી છે, અને વસંત ઋતુ આખો આપણી કફ પ્રકોપની આ ઋતુ છે. એટલે આપણી આ ઋતુની અંદર આપણે જે દિનચર્યા છે એમાં બપોરની ઊંઘની સ્પષ્ટતા વિરોધ છે. બપોરે ઊંઘવું જોઈએ નહીં. અને જે વ્યક્તિ વજન ઘટાડવા ઈચ્છે છે એને તો બપોરની ઊંઘ છોડી દેવી જોઈએ. બીજું તમને એક સરસ મજાની વાત કરું મારા આટલા આયુર્વેદના વર્ષોના અનુભવના. જે દર્દીઓને ડાયાબિટીસ ક્યારેક કંટ્રોલ નથી આવતો ભાતના નુસ્ખા અને દવાઓથી, એવા દર્દીઓને અમે દૂધ અને દૂધની બનાવટો બંધ કરાવ્યા પછી બપોરની ઊંઘ જેવી બંધ કરાવીએ છીએ તો અદ્ભુત પ્રકારના પરિણામો સામે આવે છે. એટલે બપોરની ઊંઘ પણ ક્યારેક પ્રમેહ એટલે મધુપ્રમેહને પણ વધારવાવાળી આચાર્યોએ કહી છે. તો જેને આયુર્વેદમાં રસ હોય અને ડાયાબિટીસના કંટ્રોલ ન થતો એવા વ્યક્તિઓ પણ આ દિનચર્યાએ અજમાવવા જેવી છે. દિનચર્યાની એક બીજી મહત્ત્વની આપણે એક વાત ચર્ચા કરવાની છે કે દિનચર્યાની આખી ઘટનાઓ સાથે આપણા ત્યાં ઋતુચર્યા અને દિનચર્યા બંનેની ઘટનાઓની સાથે આપણા ત્યાં તહેવારો રજૂ થાય છે. વર્તમાન તહેવાર આપણે નજીકમાં આવી રહ્યો છે, હોળીનો તહેવાર છે. હવે બહુ નજીકના તહેવારોમાં હોળી આપણા સામે આવી જશે. તો હોળીના તહેવારે આયુર્વેદ સાથે કેટલું આપણા તહેવારો, આપણા ઋષિમુનિઓ, આપણા પૂર્વજોએ તહેવારોને પણ આપણા સ્વાસ્થ્ય સાથે સંકલિત લીધા હતા. તમે આનંદ અનુભવો
પણ એ આનંદ એવો ના હોય કે જે તમને ઉત્તર બગાડે, તમે દારૂના નશામાં ધૂર્ત થઈ જાઓ અથવા તો તમે તમારા સ્વાસ્થ્યને બગાડો. એની જગ્યાએ આપણા ત્યાં તહેવારો એ રીતે યોજવામાં આવ્યા કે ના પીણા, એની રહેણી કહેણી, એના સાથે યોજાયેલા પ્રસંગો આપણને આનંદ તો આપે જ, આનંદના સાથે સ્વાસ્થ્ય આપે. દાખલા તરીકે હવે આપણો શિયાળાની ઋતુ પૂરું થશે અને આ ઋતુમાં વસંત ઋતુમાં હંમેશા કફ પ્રકોપ પામે. એટલે ચૈત્ર મહિનાના શરૂઆતના 4 દિવસોને આયુર્વેદે યમ દ્રષ્ટા કહ્યો છે, દ્રષ્ટા. ચૈત્ર મહિનાના શરૂઆતના 8 દિવસો છે એમાં આ યમની દાઢ ખુલે. અને આપણે ત્યાં ગઢિયાઓ પણ કહેતા કે ચૈત્ર મહિનામાં રોડિયું પડે. આપણે ઉત્તર ગુજરાતનો સરસ મજાનો આ તળપદી શબ્દ છે કે રોડિયું પડતું અને લાખો લોકો એની અંદર રોગના ભોગ બની અને મરી જતા. આપણે 2-3 વર્ષ પહેલાં કોરોનામાં પણ આ સમયગાળો આપણે ફેરફાર કરી જોયો છે. તો એ સમય દરમિયાન કોરોનામાં આપણે જોયું કે આ ચૈત્ર મહિનાના સમયમાં આપણે ઘણા બધા આપણા મિત્રો સ્વજનોને આપણે ગુમાવ્યા. તો ચૈત્ર મહિનાની અંદર પણ આ રોગ ન થાય એટલા માટે આપણા ત્યાં હોળી નામનો આ સરસ મજાનો તહેવાર ગોઠવવામાં આવ્યો છે. તો હોળીના તહેવારની અંદર તમે જુઓ તો આપણે ત્યાં ખજૂર, ધાણી, ચણા અને આવા સૂકા દ્રવ્યોનો વપરાશ આપણા ત્યાં છે. હવે ખજૂર, ચણા આ બધું કફને નાશ કરવાવાળું છે. કફ જે આ ઋતુમાં થાય, તમે આ પ્રકારના દ્રવ્યો લો, આ બધા એને એન્ટીડોટ છે અથવા થયેલા કફને મટાડવાવાળા છે. એટલે આપણે ત્યાં ખજૂર, ધાણી અને ચણાનો વિશેષ આ ઋતુમાં મહિમા ગણાય છે. અને આપણે આ ઋતુની અંદર બધા એકબીજાને ત્યાં હોળીના ચારે બાજુ પ્રદક્ષિણા કરી અને ધાણી અથવા ચણા ખાવાનો એક રિવાજ છે. હવે હોળીના તહેવારની એક સરસ મજાની વાત મારે તમને કરવી છે બીજી, કે આપણા ત્યાં એક કહેવત એ પણ છે કે હોળીનો ભડકો જોયા પછી કૂતરાના બચ્ચા બચી ગયા છે. જે કૂતરીના ગલુડિયા હોય એને જન્મ આપ્યો શિયાળા સમય દરમિયાન, એ હોળી સુધી મેક્ઝિમમમાં કેઝ્યુલિટીમાં આવે. મેક્ઝિમમ પારો વાયરસ જે કહે છે, પ્રાણીઓમાં ફેલાતો પારો વાયરસ, એનો મેક્ઝિમમ કેઝ્યુલિટી હોળી સુધીની હોય છે. જેવો હોળીનો ભડકો થાય પછી વાયરસની અસર ઘટવા માંડે છે. એટલે જ આપણા ગેડિયાઓ એ વખતે આ બધું એમને ખ્યાલ નહોતો કે પારો વાયરસ શું છે અથવા એની કેઝ્યુલિટી શું છે, પણ એમને એટલું કહેલું કે ભાઈ હોળીનો ભડકો જે કૂતરાનું બચ્ચું જોઈ જાય એ સંપૂર્ણપણે પછી એનું જીવન નિર્વાહ પૂરો કરી લે. એટલે હોળી પહેલાં જેટલા કૂતરાના બચ્ચાનું ફેટલ થવાનું એ થઈ જતું હોય છે. એટલે હોળી પછી વાયરસોનો પ્રભાવ ઘટવા માંડે છે અમુક પ્રકારના, અને સ્વસ્થતા મળે. ખાસ કરીને તમે જોજો કે નવજન્મ શિશુઓને આપણે હોળીની આજુબાજુ પ્રદક્ષિણા કરાવીએ છીએ. એને લઈને પ્રદક્ષિણા કરવાનો એક રિવાજ છે. તો એ રિવાજમાં મિત્રો એવું છે કે તમને મારે સમજાવવું છે કે શિયાળાની ઠંડી પછી સીધી ઉનાળાની ગરમી આવતી હોય છે. વચ્ચે આપણે હોળીનો એક તહેવાર જબરદસ્ત ગોઠવ્યો છે. એ અગ્નિનો તહેવાર છે મિત્રો. જો સામે ઉનાળો છે, ખરેખર તો અગ્નિનો તહેવારો શિયાળાની શરૂઆતમાં હોવી જોઈએ. એટલે દિવાળીની આસપાસમાં તમારે અગ્નિનો તહેવાર કરવો જોઈએ. પણ આપણા ઋષિમુનિઓએ તમે જુઓ ઉત્તરથી ઠંડીએ અગ્નિનો તહેવાર મૂક્યો છે. શા માટે ભાઈ? તો હોળીની અંદર જે ઔષધિઓ નાખવામાં આવતી, જેના વડે હોળી પ્રગટાવવામાં આવતી, આજકાલ તો આપણે પ્રદૂષણ જ કરીએ છીએ. તો હોળીની અંદર જે જડીબુટીઓ વાપરવામાં આવતી, જે વૃક્ષો વાપરવામાં આવતા, એ વૃક્ષોના દહનથી આસપાસમાં જે વાતાવરણ ફેલાતી એમાંથી જે સુગંધ નીકળી, જેને એરોમા થેરાપી આજના વિજ્ઞાન કહે છે. સુગંધનું તંદુરસ્તી, સુગંધની એક ઔષધ રૂપે ઉપયોગ થાય છે. તો સાદો એક દાખલો છે કે મરચું કોઈ એક વ્યક્તિ ખાય મિત્રો તો એ પોતાનો મોં બાળે, પણ એ મરચાંને આપણે થોડું હવામાં ઉડાડીએ તો આસપાસ લોકો સુધી પહોંચે. પણ એ જ મરચાંને જો આપણે અગ્નિના સંયોગે કરીએ તો એનો ધુમાડો જેટલા અડધા કિલોમીટર સુધી પહોંચશે ત્યાં સુધી બધાને અસર કરતા બને છે. એમ અગ્નિને કોઈ પણ દ્રવ્ય જ્યારે આપવામાં આવે છે ત્યારે એની કર્મુકતા 1000 ગણી બને છે, લાખો ગણી વધો છે. એટલે એ સમય દરમિયાન અગ્નિમાં આપવામાં આવતી આહુતિ, શ્રીફળ જેવા દ્રવ્યો, ધાણી જેવા દ્રવ્યો અને કેટલાક ઔષધીય દ્રવ્યો હોળીમાં નાખવાની પરંપરા હતી જે ધીમે ધીમે લુપ્ત થઈ છે. દાખલા તરીકે કપૂર છે અને બીજા કેટલાક ઔષધીય ચંદન બંદન જેવા સુગંધિત દ્રવ્યો હોળીમાં નાખવામાં આવતા, જે ધીમે ધીમે આપણે એ પરંપરાને વાપસ લાવવાની જરૂરિયાત છે. બીજું એક વાત છે, એક સાદો દાખલો મારે તમને આપવો છે કે એક કાચની બોટલ જો ફ્રીજમાંથી આપણે રાખી હોય અને બહાર કાઢીને એમાં સીધું ગરમ પાણી ભરવામાં આવે મિત્રો તો એ બોટલ તરત તૂટી જશે. ઠંડીમાંથી જેવું કોઈ પણ ગરમ પદાર્થનો સંસર્ગ આવે તો તૂટી જાય. હવે એ જ ઠંડી બોટલને તમારે ગરમ પાણી તરત ભરવું હોય
તો એ જ ઠંડી બોટલને તમે થોડાક સમય માટે ગરમ પાણીમાં અથવા નોર્મલ ટેમ્પરેચરના પાણીમાં રાખી મૂકી અને પછી તમે કાં તો ગરમ પાણી તરત નાખી હલાવી અને ફરી ગરમ પાણી ભરશો તો એ બોટલ તૂટતી નથી. સેમ વિજ્ઞાનના અનુસંધાને આપણા ત્યાં અહીંયા હોળીનો તહેવાર મૂકવામાં આવ્યો છે. શિયાળામાં તમે સીધા ગરમીમાં ઉનાળામાં જાઓ તો તમારું શરીર એ પરિવર્તનને તૈયાર થવા માટે અનુકૂળ થવા માટે તૈયાર નથી હોતું. એ સમય દરમિયાન આપણે કૃત્રિમ પ્રયોગ કરી લઈએ છીએ, એ છે હોળીનો પ્રયોગ. અને આ કૃત્રિમ પ્રયોગના મદદે આપણે આપણા શરીરને એક પ્રકારની હૂંફ આપી દઈએ છીએ. આ હૂંફના બે ફાયદા છે. મેં કહ્યું એમ એરોમા થેરાપી તો છે, જે સિવાયના બીજા બે ફાયદા છે. એક તો વસંત ઋતુ દરમિયાન તમારા શરીરમાં જે કફ જામ્યો હોય એની ગરમીથી પીગળી અને નીકળી જાય, કારણ કે ગરમીથી હંમેશા કફ છૂટવો પડે. કફ એ પાણીનું જલ તત્વનું સ્વરૂપ છે. અને બીજું, તમારું શરીર પેલી સીસીની માફક આવનારી ગરમી માફક થોડુંક ગરમ થઈ જાય, એટલે આવનારી ગરમીને તમે ઇઝીલી સહન કરી શકો અને તમને કોઈ પણ પ્રકારના બીજા વ્યાપક રોગો ન લાગુ પડે એટલું જબરદસ્ત અને સાયન્ટિફિકલ આ રીઝન હોળીનું છે આપણા ત્યાં. અને હોળી ખરેખર જેવા તેવા લાકડાઓની બદલે છાણા, સારા લાકડા અને ઔષધીય દ્રવ્યો એની અંદર નાખીને જો પ્રગટાવવામાં આવે તો એનો બેનિફિટ્સ આસપાસના વાતાવરણમાં એક પ્રકારનો આ મહાયજ્ઞ આપણે ગણી શકીએ. હોળી સાથે બીજી કેટલી કિંવદંતીઓ જોડાઈ હોય, પણ મુખ્ય આશય આપણા ત્યાં આપણા તહેવારોનું આરોગ્યને લક્ષીને જ ગોઠવવામાં આવ્યું છે. આ જ પ્રમાણેનો એક તહેવાર છે શારદીય નવરાત્રિ. અત્યારે ચૈત્રી નવરાત્રિ આવશે, એવી ને એવી શારદીય નવરાત્રિ આવે છે શરદ ઋતુમાં. હવે જુઓ મિત્રો, આ પણ એક બહુ મહત્વનો પ્રયોગ છે. શરદ ઋતુ એટલે ભાદરવા મહિનાનો તાપ બરાબર તપ્યો હોય. મેં હમણાં જ કહ્યું ભાદ્રપાદાના તાપ બહુ તીખો હોય છે. અને એ સમય દરમિયાન પછી શરદ એકદમ ઠંડી શરૂ થઈ જાય છે. શરદ પૂનમથી આપણે એકદમ વાતાવરણમાં ઠંડક આવે, આપણે ઓઢવું પડે. હવે જો ગરમીમાંથી તમે સીધા ઠંડીમાં જાઓ તો મેં કહ્યું એમ એટલે ગરમ શીશીમાં ઠંડુ પાણી નાખો ને શીશી તૂટી જાય. એ જ રીતે ગરમ શરીર જો ઠંડા વાતાવરણમાં પ્રવેશ કરે તો શરીરની કેટલી ધાતુઓને વૈમનસ્ય ઉત્પન્ન થઈને દુઃખ થાય. એ સમય દરમિયાન આપણા ઋષિમુનિઓએ, આપણા પૂર્વજોએ શારદીય નવરાત્રિનો એક પ્રયોગ માન્યો છે. અને નવરાત્રિમાં પાછું ખાસ એક વસ્તુ છે કે રાત્રે ગરબા ગવાય મોડે સુધી. દુર્ભાગ્યપૂર્ણ આપણે નવરાત્રિના મૂળ આદરને ભૂલી ગયા છીએ. શરદ પૂનમમાં સુધી આપણે ત્યાં ચંદ્રસેવનનો બહુ મહિમા આયુર્વેદે કહ્યો છે કે શરદ ઋતુ આખી ચંદ્રના કિરણોનું સેવન કરવું જોઈએ. એટલે આપણે શરદ પૂનમમાં તમે જુઓ, આપણે ચાંદના પ્રકાશની અંદર ખીર મૂકીએ છીએ, પૌવા મૂકીએ છીએ અને ખાઈએ છીએ. એનું મૂળ કારણ આ છે કે શરદની જેટલી બી ગરમી અને ઠંડી આવવાની હોય પહેલાં આપણા શરીરને ઠંડુ કરી લેવું. એ સમય દરમિયાન તમે જુઓ કે નવરાત્રિમાં મોટે ભાગે નવરાત્રિના તહેવારમાં પણ એક સરસ મજાનો અદ્ભુત આઈડિયા અને માનવામાં આવ્યો છે કે ખાસ કરીને બહેનો નવરાત્રિના ગરબા ગાય. આપણા ત્યાં પુરુષોના ગરબાનો રાસ બહુ ઓછો હતો. નવરાત્રિ સ્ત્રીઓને સમર્પિત, શક્તિનો પર્વ માન્યું છે, સ્ત્રીને સમર્પિત છે. કેમ કે નવરાત્રિના એ ગરબા દરમિયાન સ્ત્રીઓ ઘર બહાર નીકળી અને નવરાત્રિના ગરબા ગાય તો એના લીધે એના ઘરના પુરુષ વર્ગને ફરજિયાતપણે બાર ચંદ્રમાના પ્રકાશમાં આવવું પડે. એના પરિવાર આવે, એના બાળકો આવે. અને નવરાત્રિ બિલકુલ નો લાઇટ્સ, હું તો લાઇટ્સનો બહુ વિરોધી છું. જો તમારે નવરાત્રિના મૂળભૂત બેનિફિટ્સ લેવા હોય તો આછા ચંદ્રના પ્રકાશમાં ઓછા સંગીત સાથે, આપણા ભારતીય સંસ્કૃતિ સાથેના સંગીત સાથે જો નવરાત્રિ મનાવવામાં આવે તો એ તહેવાર મેં કહ્યું એમ આનંદ તો આપે જ છે, પણ સાથે સ્વાસ્થ્ય પણ આપે છે. અને એટલે જ ઋષિમુનિઓએ સ્ત્રીઓ માટે શક્તિરૂપ કરી અને એ વખતે પણ શારદીય નવરાત્રાની અંદર આ કલ્પના કરી છે. બંને આયુર્વેદે શારદીય નવરાત્રા પછીનો જે સમય માન્યો છે કારતક મહિના સુધીનો, એને પણ યમદ્રષ્ટા કહ્યો છે. યમદ્રષ્ટા, દ્રષ્ટાની દ્રષ્ટા મતલબ કે યમની દાઢ. આ વર્ષમાં બે સમય દરમિયાન યમની દાઢ ખુલે અને મેક્ઝિમમ લોકો એ દાઢમાં સપડાય. તો આપણે નહીં કહેતા કોઈને મેં દાઢમાં રાખ્યો છે, એમ યમરાજની દાઢમાં તમે જો આવી જાઓ તો તમારા માટે મૃત્યુથી વિશેષ કશું હોતું નથી. એટલે આ બંને ઋતુઓમાં યમની દાઢ ખુલે તો પણ તમે તમારું રક્ષણ કરો એ માટે આપણે ચૈત્રી નવરાત્રા અને શારદીય નવરાત્રા કહેવામાં આવ્યું છે. આ નવરાત્રિ દરમિયાન આપણે ત્યાં ઉપવાસ, નિર્જળા ઉપવાસ અથવા તો એકટાણું લઈ અથવા અલ્પાહાર અથવા ફલાહાર, આ બધું કરીને આપણે ત્યાં શરીરને સ્વસ્થ રાખવાની એક જબરજસ્ત પ્રક્રિયા આ ઋતુચર્યાના આધારિત ગોઠવવામાં આવી છે. અને એટલે જ શરદ પૂનમ સુધી આપણા ત્યાં એવું કહેવામાં આવ્યું છે કે શરદ પૂનમ સુધી ચંદ્રનું સેવન કરવું જોઈએ. અને એટલે જ ત્યાં શારદીય નવરાત્રિની અંદર રાસ ગરબા, બટાકા પૌવા, દૂધ પૌવા અને ચંદ્રમાના શીતળ કિરણોનું સેવન કરવામાં આવ્યું છે. એ ભાદ્રપાદામાં શરીરને તપ્ત થયેલી ધાતુઓ,
ઉત્તપ્ત થયેલા પિત્તને જો શમન કરવામાં ના આવે તો કારતક મહિનાની અંદર એ પિત્ત હંમેશા જ્વરનું રૂપ ધારણ કરે છે અને જ્વર થાય છે. તો જ્વરથી બચવા માટે પણ આપણે ત્યાં એ ઋતુચર્યાનો અનુભવ કરવામાં આવ્યો છે. એવું જ હમણાં ચૈત્ર મહિનામાં આપણા ત્યાં એક નવું એવું વ્રત આવશે, એ છે ચૈત્ર પ્રતિપદા વર્ષની શરૂઆતથી આપણે લોકો લીમડાનું સેવન કરીએ છીએ. હવે ઘણી વખતે આપણને એમ થાય કે આ બધું શું છે, તો આયુર્વેદે ઘણા બધા એન્ટીડોટ મૂક્યા છે જે આપણી હજુ વિજ્ઞાન ત્યાં સુધી પહોંચ્યું નથી. મને ભરોસો છે કે વિજ્ઞાન એકને એક દિવસ જરૂર આ બધી વસ્તુનો ખુલાસો કરશે અને સત્ય લોકો સમક્ષ આવશે. કારણ કે આયુર્વેદે જે કહ્યું છે સનાતન સત્ય છે. જેમ જેમ મારો આયુર્વેદનો અભ્યાસ વધતો જાય છે, જેમ જેમ હું એના ઊંડાણમાં ઉતરતો જાઉં છું, એમ એમ મને એક એક વસ્તુ એની સાયન્ટિફિકલ લાગે છે. ટોટલી પ્રયોગો, ટોટલી વસ્તુ બિલકુલ વિજ્ઞાન સાથે છે. એટલે કોઈ એમ કહેતું હોય કે આયુર્વેદ વિજ્ઞાનનું વિરોધી છે અથવા વિજ્ઞાન આયુર્વેદનું વિરોધી છે, તો સદંતર માન્યતા ભૂલ ભરેલી છે મિત્રો. હવે આપણે ચૈત્ર મહિનાની વાત કરીએ તો ચૈત્ર મહિનાની શરૂઆતમાં આપણે ત્યાં એક તો બહેનો માટે ખાસ કરીને ઓખા હરણ વાંચવાની એક આપણી ટ્રેડિશનલ પદ્ધતિ છે. મોટે ભાગે અમારા મહેસાણા જિલ્લામાં તો લગભગ ઘરો એવા હતા જ્યાં ઓખા હરણ વંચાતું, અને મા બેન દીકરીઓ, ખાસ કરીને કુંવારી દીકરીઓ અને ભાભીઓ હોય જે હોય અમુક ઉંમર લાયકની, એમને ફરજિયાત અલુણા વ્રત કરવું પડતું. કોઈ 15 દિવસ કરતું, કોઈ 8 દિવસ કરતું, કોઈ ચૈત્ર મહિનાનો આખો મહિનો અલુણું મતલબ લૂણ મીઠું ન ખાય. અને એની સાથે ઓખારણની એક આખી વાર્તા જોડવામાં આવી છે ભગવાન શિવ પરિવારની. તો એ સમય દરમિયાન એવું કહેવામાં આવે છે કે ઓખા સ્ત્રી હતી અને એના સંદર્ભમાં થઈ અને સ્ત્રીઓની તંદુરસ્તી માટે ઓખાએ અને માતા પાર્વતીએ જે આખું આ વ્રત બતાવ્યું છે. તો એવું કહેવામાં, એવું અભ્યાસ કરવામાં આવ્યું છે કે ચૈત્ર મહિનામાં જે સ્ત્રીઓ વધારે પડતું મીઠું વાપરે અથવા નમક વાપરે તો એમને મેન્સીસના પ્રશ્નો, અતિ આર્તવ મતલબ વધુ પડતું માસિક આવવું અથવા હેવી બ્લીડિંગના પ્રશ્નો વધે છે. જે બહેનોએ એક અનુભવજન્ય જ્ઞાન છે, આના પર કોઈ એવો અભ્યાસ થયો નથી, પણ જો કોઈ આપણામાંનો વિદ્યાર્થી આ બાબતમાં ધ્યાનપૂર્વક આના પર સંશોધન કરે તો એક નવા સંશોધનના દ્વાર ખુલે એવા છે. તો આ બહેનો આ સમય દરમિયાન જો નમકનો વપરાશ ઓછો કરે તો એમને માસિકના લગતા ઘણા બધા રોગોમાં ઘટાડો થતો જોવા મળ્યો છે. અને આ સત્ય છે, અનુભવના આધારે ઘણા બધા વૈદોના ધ્યાનમાં આવ્યું છે. તો આપણે એ પણ ધ્યાન રાખીએ બહેનોને ખાસ કરીને. ઓખાહરણ ભલે આપણને એમ લાગતું હોય કે આ બધું બહુ વધુ પડતું અધાર્મિક વાતો છે ને અધાર્મિકતા છે, પણ એ અધાર્મિક ક્રિયાઓની પાછળ પણ ક્યાંક સ્વાસ્થ્ય અને ધર્મ છુપાયેલો હોય છે મિત્રો. એ સિવાય એક બીજું વ્રત છે ચૈત્ર પ્રતિપદામાં 8-10 દિવસ 15 દિવસ સુધી આપણે વહેલી સવારે અર્લી ઇન ધ મોર્નિંગમાં લીમડાના પત્તાનું સેવન કરીએ છીએ. ઘણા લોકો લીમડાનો કોર એ સમય દરમિયાન આવે છે અને કોરનું સેવન કરે છે. ખાસ કરીને શાસ્ત્રોમાં પણ લીમડાના મોર એટલે કુણા મોરનું સેવન કરવાનું જબરજસ્ત વર્ણન છે. હવે વિજ્ઞાન કાલે ભવિષ્યમાં એના કંઈક રહસ્યો શોધશે, પણ ત્યાં સુધી મારું માનવું એવું છે કે એ સમયના લીમડાના મોર દરમિયાન મોરની અંદર એવા તત્વો હોય છે કે જે માણસને આખું વર્ષ મેલેરિયા જેવા તાવથી બચાવી રાખે. એક ચોક્કસ સમય સંજોગોનો એક પ્રભાવ હોય છે, સમયનો પ્રભાવ હોય છે. એ સમય દરમિયાન તમે વર્ષમાં એક જ વખત એક ઔષધ લઈશો તો તમને આખું વર્ષ એ ઔષધની અસરો રહે, એવું આયુર્વેદનું બહુ માનવું છે. અને હોમિયોપેથિકમાં પણ તમે માનશો અમુક પોટેન્સીની દવાઓ વર્ષ માટે એક વખત લેવાતી હોય છે. અને વિજ્ઞાન પણ ધીમે ધીમે એવી દવાઓ તરફ આગળ વધી રહ્યું છે કે એક જ દવા અથવા એવો એન્ટીડોટ આપવામાં આવે કે આખું વર્ષ સુધી વ્યક્તિ સ્વસ્થ રહે. તો આયુર્વેદમાં પણ ડગલે ને પગલે આવા એન્ટીડોટો મૂકેલા છે. આપણે એને શું કર્યું કે અવિશ્વાસ, અંધશ્રદ્ધા ગણી અને એનાથી આપણે દૂર થતા ગયા અને એવા સરસ મજાની ક્રિયાઓથી આપણે દૂર થયા. એટલે જેમને પણ આયુર્વેદમાં શ્રદ્ધા હોય, આયુર્વેદની ક્રિયાકલાપોમાં શ્રદ્ધા હોય, આયુર્વેદના જ્ઞાન અને સિદ્ધાંતોમાં શ્રદ્ધા હોય, એવા લોકોએ ચૈત્ર મહિનામાં નીમ મંજર એટલે લીમડાના કુણા મોરનું સેવન કરવું જોઈએ. અને આ સમય દરમિયાન આખા ચૈત્ર મહિનામાં સ્ત્રીઓએ તો ખાસ, પણ પુરુષોએ પણ જેમને ચામડીનો રોગ થતો હોય, ત્વચાના રોગો હોય, એવા વ્યક્તિઓ પણ જો ચૈત્ર મહિના દરમિયાન મીઠું ઓછું કરે અથવા તો વપરાશ ઓછો કરી શકે તો પણ સરસ મજાના શરીર ઉપર પ્રભાવો મળશે. આમ ઋતુચર્યામાં પણ અલગ અલગ એટલી બધી અસંખ્ય વાતો છે જે આપણે ભવિષ્યમાં ક્યારેક કરતા રહીશું. જય હિન્દ, જય જવાન મિત્રો, નમસ્તે.